ઉદ્યોગોનું વિસ્તરણ હોય કે ઉર્જા ક્ષેત્રમાં નવા રોકાણ કરવાના હોય કે પછી ગ્રીન એનર્જી તરફ ગુજરાતને આગળ લઈ જવાનું હોય, આ તમામ તો છે જ, પણ સાથે કેટલાક પડકારો પણ છે. ગ્રામ્ય વિકાસ હોય કે પછી પંચાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હોય કે પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાની જવાબદારીઓ નક્કી કરવાની હોય, આ તમામ બાબતોને લઈને અને વરસાદ પછીના જે પડકારો હવે આવ્યા છે, આ કઈ રીતે આ વિભાગ આ બધામાં પરિપૂર્ણ થઈ રહ્યો છે અને કઈ રીતે આગળ વધી રહ્યો છે, અને આ જ બધા સવાલોની આસપાસ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે જે વિશેષ મહેમાન જોડાયા છે, સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપણે કરાવી દઉં. ગુજરાત રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત ગ્રામ ગૃહ વિકાસ મંત્રી શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ. ઋષિકેશભાઈ, સ્વાગત છે આપનું ટીવી 9 વિશેષ મંચ પર. થેન્ક યુ ટીવી 9, થેન્ક યુ કલ્પકભાઈ, જગદીશભાઈ. એક એવા વિષય ઉપર વાત કરવા, સમગ્ર વિશ્વ અત્યારે એક એવા ફેઝમાં ચાલી રહ્યું છે, ઉર્જાના નવા વિકલ્પો, નવા સ્ત્રોતો, અને સાથે સાથે ભારત જેવા દેશમાં ઉર્જા એક એટલું બધું મહત્ત્વ ધરાવે છે કે પેટ્રોલિયમ આપણી ધરતીમાં ખૂબ ઓછું છે, બધું બહારથી લાવવું પડે છે અને આયાત કરવું પડે. એટલે સ્વાભાવિક છે કે આપણા જે રિઝર્વ છે એના ઉપર પણ ખૂબ મોટું ભારણ આવે છે. એટલે ઉર્જાના ક્ષેત્રમાં ગુજરાત, અને ગુજરાતમાં ખાસ કરી નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એ વખતે 24 કલાક વીજળી આપવાનું સ્વપ્ન, અને ખેડૂતોને પણ ક્વોલિટી વીજળી, અને સાથે ઉદ્યોગો પણ વિકસતા ઉદ્યોગોને વાઇબ્રન્ટ શરૂઆત કરી હતી. અને વાઇબ્રન્ટની શરૂઆતમાં ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થાય એમ વીજળીની ખપત પણ થાય. એટલે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એગ્રીકલ્ચર અને સાથે વિસ્તરતા જતા ઉદ્યોગોને એકધારી સતત ગુણવત્તાયુક્ત વીજળી આપવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી હતી અને જે એક ફાઉન્ડેશન બનાવ્યું, આજે એ ફાઉન્ડેશન ઉપર ખૂબ મોટું વટવૃક્ષ બનતું ગયું છે. અને સમગ્ર ભારતની અંદર ઉર્જા ક્ષેત્રમાં સૌથી કદાચ ટોચનું સ્થાન આપણે ધરાવતા હોઈએ તો આપણે ગુજરાત ધરાવીએ છીએ. બિલકુલ. અને હવે ઋષિકેશભાઈ, આપણે સંવાદની શરૂઆત કરીએ, પણ તે પહેલા જીતુભાઈ વાઘાણી, કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી આપણી સાથે આવી ચૂક્યા છે. સ્વાગત છે સર આપનું પણ ટીવી 9 મંચ પર. શરૂઆત કરી ઋષિકેશભાઈ, આખું વિશ્વ અત્યારે ફોસિલ ફ્યુલથી હવે આગળ વધી રહ્યું છે અને તેમાં ગુજરાત કે ભારત પણ બાકાત નથી. ખૂબ જ સારી રીતે સરકાર અત્યારે કામગીરી કરી રહી છે, પણ ગ્રીન જે રિન્યુએબલ એનર્જી છે, આ રિન્યુએબલ એનર્જીમાં કહેવાય ને કે ડિકેડ, એક એવો સમય હવે આવી ગયો છે. શું છે રોડમેપ અને ગુજરાતની ભાગીદારી તમે ક્યાં જોઈ રહ્યા છો? ગુજરાતની જર્ની, વિદ્યુતની સફર 2001થી ચાલુ થઈ. જે નવી સેન્ચુરી 21મી સદીમાં ભારત પ્રવેશ્યું, ગુજરાત પ્રવેશ્યું, એ વખતે 21મી સદીની શરૂઆત પણ એક એવા નેતૃત્વથી ગુજરાતમાંથી થઈ કે જે દૂરગામી વિઝન એમનું હતું. આપણે અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો વગેરે બાળી અને જે વીજળી પેદા કરતા હતા, એની જગ્યાએ કુદરતના સ્ત્રોતો, એનર્જી જે કુદરત પર્યાવરણમાં રહી છે, પાણીમાં છે, સૂર્યમાં છે, એવી વીજળીઓ જેને આપણે અત્યારે રિન્યુએબલ એનર્જી કહીએ છીએ, સોલર વિદ્યુત, વિન્ડ વિદ્યુત, આ બધી વિદ્યુતને ઇલેક્ટ્રિસિટી પેદા કરી ગ્રીડમાં આપી, સ્માર્ટ ગ્રીડ બનાવી લોકો સુધી પહોંચાડવી. એટલું જ નહીં, પરંતુ ઘરની અંદર પણ સોલર લગાવી પોતે વીજળી પેદા કરી શકે, પોતે વાપરે અને વધારાની વીજળી એ ગ્રીડમાં આપી શકે, એ પ્રકારનું આખું નેટવર્ક બનાવ્યું છે. ખાલી રિન્યુએબલ એનર્જી એટલે બે જ સ્ત્રોત નહીં, પરંતુ ટાઇડલ છે, જેને ઊંડાણમાં ખૂબ ગરમી પેદા થતી હોય એટલે ત્યાં પણ એમાંથી પણ આપણે વીજળી પેદા કરવાનું. અનેક સ્ત્રોતો કે જેટલા શક્ય એટલા સ્ત્રોતો દ્વારા ઇલેક્ટ્રિસિટી, ઉર્જા પેદા કરવાનું ગુજરાત બિલકુલ અત્યારે એ દિશામાં આગળ વધી રહ્યું છે. લગભગ અત્યારે 51-52 ગીગાવોટ વીજળી આપણે એસ્ટાબ્લિશ રિન્યુએબલ એનર્જીમાં કરી છે. અને સૌથી વધારે સોલર એનર્જી પેદા કરતું રાજ્ય બન્યું છે ખાવડા.
એટલું મોટું રિન્યુએબલનું હબ બન્યું છે. 37.5 ગીગાવોટ વીજળી તો કેવળ આપણે ત્યાંથી મેળવીશું. એટલે સ્વાભાવિક છે કે અત્યારે, અને આપણી પાસે કોસ્ટલાઇન ખૂબ લાંબી છે, 2340 કિલોમીટરની રણ છે, અને સાથે કુદરતી જે સ્ત્રોતો આપણને મળવા જોઈએ એ ગુજરાત નસીબદાર પણ છે, પરંતુ એ નસીબે મળેલા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટેનું નેતૃત્વ પણ આપણને મળ્યું. એના કારણે રિન્યુએબલ એનર્જીમાં સ્ટેન્ડ એલોન હોય, કેપ્ટિવ વીજળી પેદા કરવાનું હોય, ઘર ઉપર વીજળી પેદા કરવાનું હોય, તમામ ક્ષેત્રોની અંદર અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. અને એના કારણે આજે દેશની અંદર સૌથી વધારે ઘરો ઉપર લગભગ 8 ગીગાવોટ વીજળી કેવળ આપણે છતો ઉપરથી મેળવીએ છીએ. જે સ્લેબ ઉપર સોલર પેનલ નંખાય ત્યાંથી વીજળી મેળવવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અને હવે તો ઉદ્યોગોનું જે રીતે વિસ્તૃતિકરણ, અને 2003થી લઈને અત્યાર સુધી 10 જેટલી વાઇબ્રન્ટ થઈ, એ વાઇબ્રન્ટમાં આવેલા ઉદ્યોગોને પણ પૂરતી અને ક્વોલિટી વીજળી આપવાનું કામ હવે જે દેશોની અંદર જ્યાં તમે ચિપ્સ, એની વેફર્સ, ડેટા સેન્ટર્સ, આ જે બધું બનાવવાનું, ત્યાં આવા ઉદ્યોગો, એવા ઉદ્યોગો એક અડધી સેકન્ડ પણ વીજળી જાય એ ચાલે નહીં, ક્વોલિટી વીજળી જોઈએ, એવી વીજળી, એવી ઇલેક્ટ્રિસિટી આપવા માટે ગુજરાત સજ્જ થયું છે. એના કારણે આજે માઇક્રોચિપ્સ, એની વેફર બનાવવાનું કામ, ડેટા સેન્ટર પણ ગુજરાતમાં સ્થપાય એ દિશામાં આ ઉર્જાના કારણે આ બધું શક્ય બન્યું છે. મેં સર વાત કરી સોલર પાવર માટે, સાથે ગ્રીડ એનર્જીમાં અત્યારે સરકાર કામ કરી રહી છે. સોલરના 4 અલગ અલગ પ્રોજેક્ટ્સ પણ છે, અને એ પ્રોજેક્ટ્સ ક્યાં સુધી પૂર્ણ થવાના છે ખાવડાની આપણે એની પણ વાત કરીશું. પણ સમયાંતરે લગોલગ શું જીઓ થર્મલ ટેકનોલોજી હોય કે પછી જીઓ એમોનિયા હોય, એની ઉપર પણ સરકાર કોઈ વિચાર કરી રહી છે કે પછી એ પ્રાથમિક તબક્કે શરૂ થઈ ગયું છે? જીઓ થર્મલમાં પણ આપણી પાસે જે ઓએનજીસીના, જેમાંથી આપણે ઓઇલ કાઢી લીધું હોય ને એવા જે ડ્રિલિંગવાળા બોરવેલ હોય, ત્યાં આગળ પણ આપણો સર્વે ચાલુ થયો છે, ચાલુ કરી રહ્યા છીએ. અને એમાંથી લગભગ 26થી 27 જેટલી સાઇટો આપણે આઈડેન્ટિફાઈ કરી છે. એટલે જીઓ થર્મલની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. હવે તો અમે હાઇડ્રોજનની વાત કરીએ છીએ. ગુજરાતે હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજનની વાત, હાઇડ્રોજનનો આમ પણ આપણે ઉપયોગ અહીંયા પહેલેથી કરતા હતા. અત્યારે 1.6 MMTP એ ગ્રીન હાઇડ્રોજનની આપણે અહીંયા ખપત છે. એટલો ગ્રીન હાઇડ્રોજન આપણને જોઈએ જ છે, પરંતુ હાઇડ્રોજન જોઈએ છે, પરંતુ એ ગ્રેની જગ્યાએ ગ્રીન માટેના આપણા પ્રયત્ન ચાલુ થઈ ગયા છે. અને આગામી સમયમાં લગભગ 2030 સુધીમાં 2 MMTPA હાઇડ્રોજનની આપણને જરૂર પડશે. એવા સમયે, અને હવે તો જે યુરોપિયન યુનિયન છે ત્યાં આગળ એ લોકોનો આગ્રહ એ રહેવાનો છે કે ગ્રીન પ્રોડક્ટ એમના ત્યાં આવે ને ગ્રીન પ્રોડક્ટ જ એ આયાત કરવી, અને જો ગ્રીન પ્રોડક્ટ ના હોય તો એના ઉપર એ કાર્બન ટેક્સ લગાવો. એ પ્રકારની એ નીતિ તરફ એ આગળ વધી રહ્યા છે. એવા સંજોગોમાં આપણે પહેલ કરી દીધી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે હાઇડ્રોજન ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. અને ગ્રીન હાઇડ્રોજન માટે રિન્યુએબલ એનર્જીની ખૂબ જરૂર હોય, એ રિન્યુએબલ એનર્જી માટે આપણે તૈયારી કરી લીધી છે. અને એમાં અદાણી છે, L&T છે, સુરતની અંદર, મહેસાણામાં, આ બધી જગ્યાએ આપણે ઇલેક્ટ્રોલાઇઝર બનાવવાનું પણ કામ એ ચાલુ કરી દીધું છે. કારણ કે સૌથી પહેલું ઇલેક્ટ્રિસિટી દ્વારા પાણીમાં પસાર કરી અને એને હાઇડ્રોજનનું H2Oનું વિઘટન કરવાનું થાય. એટલે એમાંથી હાઇડ્રોજન પેદા કરવા માટે ખાસ જે મિકેનિઝમની જરૂર પડે એમાં ઇલેક્ટ્રોલાઇઝરની જરૂર પડે. એ ઇલેક્ટ્રોલાઇઝર બનાવવાની શરૂઆત પણ ગુજરાતે કરી દીધી છે. અચ્છા, આટલા મોટા પ્લાનિંગ પર અત્યારે સરકાર કામગીરી કરી રહી છે, અને તમે જે કીધા કે એટલા ક્વિન્ટલ મેટ્રિક ટન જે છે તે ગ્રીન એનર્જી સ્ટોરેજ ઊભું કરવાની જે ક્ષમતા આપણે ઊભી કરવી છે, તો મારો સવાલ અત્યારે એ છે સર કે એમાં એ માત્ર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જ પૂરી કરવાની છે કે એક આમ જનતાને, એક કોમન પીપલને, એક કન્ઝ્યુમરને એનો કોઈ ફાયદો પણ થશે ખરી આ ગ્રીન એનર્જી થકી? ગ્રીન એનર્જી, હાઇડ્રોજનનું જેટલું ઉત્પાદન વધશે એ ઉત્પાદન થકી, મેં પહેલાં પણ કહ્યું તમને, 1.6 MMTPA હાઇડ્રોજનની આજે પણ આપણા ત્યાં જરૂરિયાત છે. એટલું માર્કેટ ઓલરેડી છે.
એમાં ફર્ટિલાઇઝર છે, રિફાઇનરીઝ છે, અને હવે નવા સેક્ટરો સ્ટીલ અને બીજા સેક્ટરો જે નવા હવે આવી રહ્યા છે એ સેક્ટરોમાં પણ હાઇડ્રોજનની જરૂર પડવાની છે. અને 2030 સુધીમાં 2 MMTPA નું એક માર્કેટ આપણી પાસે ગુજરાતમાં રેડી હશે. એવા સમયે હાઇડ્રોજનની ખપત આપણે ત્યાં રહેવાની છે. અને આ હાઇડ્રોજનના કારણે લગભગ 15 થી 20 હજાર કરોડ રૂપિયા એમાં જે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ વિદેશી ઊંડિયામણને પણ ગુજરાત બચાવી શકશે. સોલારની તમે સર વાત કરી, 2030નું લક્ષ્ય પણ તમે નક્કી કર્યું છે. સોલારમાં જે આપણો ચોથો પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો છે ખાવડા કચ્છ ખાતે, કઈ રીતે સરકાર, કઈ રીતે તમારું સેક્શન આમાં કામ કરી પ્રોએક્ટિવલી કરી રહ્યું છે? કારણ કે 30 સુધીમાં સર આપે જે ટાર્ગેટ સેટ કર્યો છે અને જો તેમાં આપણે પૂરું કરવું છે તો પછી એના માટે સ્કિલ એમ્પાવરમેન્ટની પણ જરૂર પડશે. એક રિપોર્ટ એવો પણ છે કે સ્કિલ એમ્પાવરમેન્ટ જોઈએ તે પ્રકારે ઉપલબ્ધ નથી, અથવા તો પછી સરકાર એમાં કોઈ વિચાર કરશે ખરી જેથી કામ ઝડપથી પૂર્ણ થાય? સ્કિલ એમ્પાવરમેન્ટ માટે સતત સરકાર પ્રયત્ન કરે છે. કેવળ રિન્યુએબલ એનર્જી માટે સ્કિલિંગની જરૂર છે એવું જ નહીં, પરંતુ અનેક સેક્ટરો જેવું ડેટા સેન્ટર છે, માઇક્રો ચિપ્સવાળી જે મેં વાત કરી, ચિપ્સ બનાવવાનું, વેફર્સ બનાવવાનું, અનેક વિષયો સાથે. અને હવે આ એઆઈના યુગમાં દરેક જગ્યાએ સ્કિલ લેબર્સની જરૂર પડવાની. એમાં લેબરથી લઈ અને મેનેજમેન્ટ સુધી આખી હેરાર્કી સ્કિલ જોઈશે. અને એ જ ઉદ્યોગને લગતી, એ જ ટેકનિકને લગતી, એના માટે આપણા હાયર એજ્યુકેશનમાં આપણી સ્કિલ યુનિવર્સિટી દ્વારા પ્રાઇવેટ સેક્ટરોમાં પણ L&T છે, PDPU છે, આપણા જે બીજા મોટા ઉદ્યોગો છે એમના દ્વારા પણ આ ક્ષમતા નિર્માણનું કામ આપણે ગુજરાતમાં ખૂબ બખૂબી ચાલુ રહ્યું છે. ગ્રીન એનર્જીની સર આપણે વાત કરી રહ્યા છે. સોલર અને વિન્ડ પાવરમાં તો આપણે 24 કલાક સતત, જ્યારે રાત્રિનો સમય હોય ત્યારે વિન્ડ કામ કરે છે અને સવારમાં સોલર કામ કરે છે. પ્લાન્ટ્સ પણ સર આપણે જોયા છે, ખાસ તો ખાવડામાં. જરૂરિયાત પડશે સર એ ડેવલપમેન્ટ ત્યારે શક્ય છે કે જ્યારે ગુજરાત આત્મનિર્ભર બને છે. અને આત્મનિર્ભરતાનામાં એ મૂળમાં એ ખેડૂતો રહેલા છે સર, કારણ કે રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ એમાં ઇથેનોલ પણ આવી જાય છે. તો કઈ રીતે એ ખેડૂતોને આપણે સક્ષમ કરી શકીએ છીએ? કારણ કે એમની પણ ઘણા બધા એમના ઇશ્યુઝ છે, તો સેક્શન કઈ રીતે એમની ઉપર પણ ફોકસ કરી રહી છે? ઇલેક્ટ્રિસિટી પેદા કર્યા પછી એનું વહન કરવું એ પણ ખૂબ જરૂરી છે. એનું નેટવર્ક અને સ્માર્ટ ગ્રીડનું કામ આપણે કરી રહ્યા છીએ, પરંતુ એ ધરતી ઉપર લગાવવું પડતું હોય છે. એના ટાવર કરવા, એના વાયર ખેંચવા. તમે જે વાત કરી રહ્યા, જે મુદ્દાને અત્યારે સ્પર્શી રહ્યા છો, એ મુદ્દાને પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ માટેની નીતિ પણ સરકારે બનાવી જ છે. લગભગ એના ખેતરમાંથી પસાર થતા વાયર અને ટાવર હોય એનું વળતર હવે કેવળ એક ફોર્મ્યુલાના આધારે નહીં, જંત્રીના આધારે નહીં, પરંતુ એકચ્યુઅલ કિંમત ગ્રાઉન્ડ લેવલ ઉપર શું છે એ શોધી અને એને વળતર આપવાની નીતિ પણ સરકારે બનાવી છે. બિલકુલ સર, ગ્રીન એનર્જીની આપણે વાત કરી, સોલર વિન્ડની પણ આપણે વાત કરી, ઇથેનોલની પણ હવે મારે વાત કરવી છે સર. ઘણા બધા લોકોના મનમાં એક કન્ફ્યુઝન છે કે કેન્દ્રએ શું પેટ્રોલમાં મિક્સ કર્યું છે, તેમના વાહનોમાં આવી શું રહ્યું છે સર? એની ઉપર તમે થોડું એક પ્રકાશ પાડી શકો અને થોડું સરળ કરી શકો તો? રાજ્યનો વિષય નથી, છતાં પણ જે મારી જાણકારી છે એ પ્રમાણે વાત કરું. બ્રાઝિલમાં આજે જેટલું પણ ત્યાં આગળ પેટ્રોલ ડીઝલ વપરાય છે એમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ થયું જ છે. સમયાંતરે જ્યારે નવા આવિષ્કાર આવે એટલે એના માટે પડકારો ઊભા થતા જ હોય છે. અત્યારે આપણા ત્યાં મહત્તમ જે ફોરેન એક્સચેન્જ છે, આપણું હુંડિયામણ છે, વધુમાં વધુ જો ખર્ચાતું હોય તો પેટ્રોલ ડીઝલ એટલે પેટ્રોલિયમની આયાત કરવા પાછળ જાય છે. સરકારનો પ્રયત્ન એ છે કે દેશનો રૂપિયો દેશમાં વધે અને દેશના ખેડૂતોને પણ એનો ફાયદો થાય. મને એક વાત કહો, આખી દુનિયામાં આટલી મોટી ઉથલપાથલ થઈ ગઈ, અમેરિકા, ઈરાન, યુક્રેન, રશિયા, કેટલી આખો ખાડી દેશ જ્યાં પેટ્રોલિયમનું હબ છે કે જ્યાંથી આપણને પેટ્રોલિયમ મળે છે અને એમાંથી પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણી રિફાઇનરીઓ બનાવે છે. પરંતુ આ બધાની વચ્ચે તમે ચાઇના ગણો, રશિયા ગણો કે બીજા દેશો ગણો, ઇવન તો પેટ્રોલિયમ પ્રોડક્ટ કરતા દેશોમાં પણ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, અહીંયા નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વએ કેટલી બુદ્ધિપૂર્વક કંઈ પણ બોલ્યા સિવાય ભાવોને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ દુનિયાને દેખાડ્યું છે.
બિલકુલ. સર, આપ શું માનો છો, આ રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જીથી હવે જે આપણો ગુજરાતનો અન્નદાતા છે તે અન્નદાતા તો છે જ, પણ સાથે હવે ઉર્જાદાતા બને એ દિશામાં હવે ક્યાં સુધીમાં આપ માની રહ્યા છો કે હા, આ સરકાર હવે કામ કરી રહી છે કે આ બાબતે પણ હવે ગુજરાતમાં જે ખેડૂતો છે કમસે કમ તેમની હવે આવક આપણે ડબલ કરી દઈએ? આવકની જે વાત છે ડબલ કરવાની, એ ખેડૂતને પૂછીએ તો વધારે ખબર પડે. ખાલી નેગેટિવ નેરેટિવ સેટ કરવાની વાત ને આ થયું ને પેલું વધી ગયું ને, પણ સાથે ભાવની સાથે એની આવક, એનું ઉત્પાદન, એના ખર્ચામાં બચત, આ બધા વિષયો પણ એની સાથે સંકળાયેલા છે. અને આ ગ્રીન એનર્જીની જે વાત છે, ખેડૂત પોતે પોતાના ખેતરમાં ધારે તો સોલર પ્લાન્ટ લગાવી પોતે વીજળી પેદા કરી શકે, અને કુસુમ જેવી યોજના કે જે અંતરિયાળ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી જે જંગલ વિસ્તારોમાં આપણે પહોંચાડી નથી શક્યા ત્યાં પણ ખેતી કરી શકે. પહેલાં તો ત્યાં વરસાદ આવે એટલે એક જ સિઝનમાં એ ખેતી કરી શકતા, પરંતુ જાતે કુસુમ યોજના દ્વારા એ જાતે સ્ટેન્ડ અલોન પોતાનો આખો સોલરનો પ્લાન્ટ લગાવી પોતાની 7.5, 10, 5 જે પણ કોઈ એચપીની મોટર હોય એ ચલાવી અને ધરતીમાંથી પાણી કાઢી અને એ ખેતી કરી શકે. એ પરિસ્થિતિમાં ₹1 ખર્ચવાનો નથી. સરકાર સબસિડી આપે છે લગાવવા માટે 100%. એમાં પણ એસટી એસસીમાં તો 100% રાહતથી સરકાર લગી આપે છે. લગાવો, પેદા કરો, પાણી કાઢો, વાપરો અને જે ખેતીની આવક થાય એ ઘરે લઈ જાઓ. ઈવી બાબતે સર એક સવાલ કરવો છે. ગુજરાતમાં જે ઈવીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આગળ ધપાવવા માટે થઈને તમામ લોકો તેની સાથે જોડાય, આ દિશામાં સરકાર શું વિચારી રહી છે? આપણે ઈવીની પોલિસી પણ મૂકી હતી. નસીબે થોડો પ્રતિસાદ ઓછો મળે તો, પરંતુ જે નવી હવે ઈવી પોલિસી આપણી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઇકોસિસ્ટમ એવી હોવી જોઈએ. અત્યારે માનો કે તમે ગાડી લઈને ગમે ત્યાં ભારતમાં નીકળો તો તમારે એપ્લિકેશન જોવી ના પડે પેટ્રોલ ડીઝલ માટે. અત્યારે વ્યવસ્થા ઓછી છે એટલે કદાચ એપ્લિકેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશન તમને ક્યાં મળે એ જોવાની જરૂર પડે. ગુજરાતની જે પોલિસી હવે પછીની આવશે એ જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને સાથી રાખીને બનાવેલી છે. એમાં એમને કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, વીજળી માટેની સબસિડી, આ બધી ખૂબ સારા ઇન્સેન્ટિવ સાથે એક નેટવર્ક ઊભું કરવા માટેની પોલિસી આપણે અત્યારે ઘડી રહ્યા છીએ. એ આવશે એટલે જે સ્ટેક હોલ્ડરોની સાથે એમને અનુકૂળ આવે, જે ઈવી ચાર્જિંગ જેમને લગાવવાનું છે, નેશનલ હાઈવે ઉપર નીકળો, અમદાવાદથી સોમનાથ જાઓ તો સીધા ઈવી સ્ટેશન તમને ત્યાં રસ્તા ઉપર મળી જ જાય, ક્યાંય તકલીફ ના પડે. અને સાથે જે સીએનજી પંપ છે ત્યાં પણ 1 કે 2 જગ્યાની એઝ પર અવેબિલિટી, જગ્યાની અવેબિલિટી હોય ત્યાં આગળ ચાર્જિંગ સ્ટેશન થાય. એ પ્રકારનું આખું નેટવર્ક 2030 સુધીમાં રાજ્ય પૂરું કરશે. ઓકે સર, ગુજરાત ફ્રી વાયર સિટી મિશન પણ વાત કરવી છે. આની પાછળનો, આ અભિયાન પાછળનો આપણો ઉદ્દેશ્ય શું છે વિભાગનો? વારે ઘડીએ વરસાદ, તમે જોયું કે અત્યારે જે આખું સિનારીઓ બદલાઈ રહ્યો છે, ફ્લેશ ફોરવર્ડ. પહેલાં જે રીતે વરસાદ આવતો હતો એની જગ્યાએ હવે જ્યાં વરસાદ પડે ત્યાં પડી જાય, જ્યાં નથી પડતો ત્યાં નથી પડતો, વાવાઝોડા આવવા, વરસાદ એક સાથે પડી જવું, એટલે કુદરતી આપત્તિ, વધારે વરસાદ, વાવાઝોડા, એના કારણે જે વીજળી ઇન્ટરપ્શન થતો હતો શહેરોમાં અને ગામડામાં પણ થાય છે, પરંતુ ક્યાંકથી તો શરૂઆત કરવી પડે. એટલે મહાનગરો અને નગરપાલિકાઓ, આપણું વિઝન એવું છે કે એચટી અને એલટી લાઇન બંને અંડરગ્રાઉન્ડ હોય. એચટી 11 kV સુધી અને એલટી લાઇન એ અંડરગ્રાઉન્ડ થાય તો ગમે તેવી પરિસ્થિતિમાં કોઈ થાંભલો ના પડે કે વીજળીનું ઇન્ટરપ્શન ના આવે અને વીજળી ખોરવાય નહીં, અને બધાને સારી રીતે ગમે તેવી પરિસ્થિતિમાં, વાવાઝોડાની પરિસ્થિતિમાં, વધારે વરસાદની પરિસ્થિતિમાં પણ વીજળી મળી રહે. બિલકુલ. તો ઉર્જા ક્ષેત્રમાં અને સાથે પેટ્રોકેમિકલ પ્રધાન તરીકે તમે જે સર આ તમામ સવાલોના જવાબ આપ્યા છે, અને લાગે છે કે હવે આગળની જે દિશા છે ગુજરાતની આ તમામ ક્ષેત્રોમાં, તેમાં સરકાર અને સાથે તમામ લોકોના સહયોગથી આપણે એમાં સૌથી અવ્વલ પર આવીએ, વિશ્વભરમાં તેની નોંધ લેવાય, તે માટે સર આપને અને આપના વિભાગને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આ હતા ઉર્જા પેટ્રોકેમિકલ પ્રધાન ઋષિકેશભાઈ પટેલ, અને તેમની સાથે કર્યો આ સંવાદ. વધુ કેટલાક મહાનુભાવો પણ આપણી સાથે જોડાવાના છે, તેમની સાથે પણ કરીશું સંવાદ. ત્યાં સુધી આપ જોડાયેલા રહો TV9 સાથે.